શું માનો છો? મૌન છે ને ચાવીવાળા રમકડા છે. દિલ્હીથી ચાવી 2 વાર ફેરવે એટલું જ આ બોલે એમ છે. આ બધા રમકડાઓ છે. નેતા નથી, આગેવાન નથી, લીડર નથી, રમકડા છે. પશ્ચિમ બંગાળમાં બળાત્કાર થાય ને દિલ્હીથી અમિત શાહ 4 વખત ચાવીને વળ ચડાવે એટલે બધા રમકડા ટે 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 બોલવા માંડે, ઝંડા બંડા લઈને નીકળી જાય ગુજરાતમાં. આ આખી ભાજપની ટોળકી જેટલી ચાવી ભરી હોય એટલું ટે 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 કરે. ગુજરાતમાં બળાત્કાર થાય તો એકેય ભાજપવાળો નથી બોલતો. પશ્ચિમ બંગાળ સુધી એમને દેખાય છે, એમની દીર્ઘદ્રષ્ટિ છે, પણ અહીંયા નજીકની દ્રષ્ટિ નથી. એટલે ભાજપવાળાને કંઈક નજીકના નંબરો આવ્યા હશે, નજીકનું કાંઈ દેખાતું જ નથી. યુક્રેનમાં શું ચાલે છે, પાકિસ્તાનમાં શું ચાલે, એ બધું અહીં દેખાય છે. ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે એ ભાજપવાળા નથી દેખાતું. ગુજરાતમાં ભાજપના જ લોકો ડ્રગ્સ વેચે છે એ ભાજપવાળા નથી દેખાતું. પાકિસ્તાન દેખાય છે, પશ્ચિમ બંગાળ દેખાય, કેરળ દેખાય, અહીંયા કેમ નથી દેખાતું? એનો અર્થ એટલો જ છે કે આ ચાવીવાળા રમકડા છે. આમાં એકય નેતા નથી, નેતા બનવાના લાયકય નથી, પણ બધું અહીંસોમાં હાલે છે, જીતે છે, સરકારોમાં આવે છે, મંત્રી બને છે, એ બધું નજર સામે છે, એ વાસ્તવિકતા છે. પણ મૂળમાં આ બધા રમકડાઓ છે. ચાવી ભરશે દિલ્હીવાળો તો બોલશે, એમની પોતાની રમકડું જાતે ન બોલી શકે. એમાં જે પ્રોગ્રામિંગ કર્યો ને એટલું જ બોલે નહીં. ત્યારે બોલે જ્યારે બટન દબાવો. આમનું બટન કાલ રાહુલ ગાંધીને મુદ્દે દબાવશે તો આ બધા બોલવા માંડશે. હમણાં મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીને મુદ્દે. મુખ્યમંત્રીને રાજકારણ હારે કાંઈ લેવા દેવા નથી. રાહુલ ગાંધીની તો વાત જ છોડો ને ભાઈ, છતાંય ભાષણ કર્યા ને. મુખ્યમંત્રીને આમ જોઈએ તો એનું વ્યક્તિત્વ રાજકારણને હારે લેવા દેવાનું હોય એવું છે, તોય ઉપરથી ચાવી ભરી એટલે મુખ્યમંત્રી રાહુલ ગાંધીએ આમ છે ને તેમ છે ને કર્યું ને. તો બળાત્કાર ઉપર કેમ ન બોલ્યા? કેમ કે ચાવી નથી ભરી. એટલે આ બધા ચાવીવાળા રમકડા છે, આ શું બોલવાના કયો? એટલે અંતમાં છેલ્લી એક વાત કરી લઈએ કે આ રાજ્યની સ્થિતિ સુધારવા માટે ગોપાલ ઇટાલિયાને શું જરૂરી લાગે, કેવી રીતે થાય? હવે સરકાર બદલવાની જરૂર લાગે છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ સ્થિતિ બદલાશે. અચ્છા, અત્યારે ચાવીવાળા રમકડાઓની સરકાર છે. રમકડા નિર્જીવ છે, સમાજ સજીવ છે. સજીવના જીવન સાથે જોડાયેલા નિર્ણયો સજીવ લે તો હારો લે. આપણે માણસો છીએ, આપણો નિર્ણય કૂતરો ન લઈએ કે માણસ લઈએ કે આપણો નિર્ણય આપણા ફળિયામાં બાંધેલી ગાય, ભેંસ કે બકરી ન લઈ શકે, આપણે લઈ શકીએ. સરકારમાં બેઠેલા બધા જ માણસો રમકડાઓ છે અને અધિકારી રાજ હાલે છે. બધા અધિકારીને ખબર છે કે ઠોઠ નિશાળિયાઓનું મંત્રીમંડળ બનાવ્યું છે, એટલે અધિકારીને એટલી બુદ્ધિ છે કે કયા મંત્રીને કેવી રીતે ડફોળ બનાવો, કેવી વાતોમાં લપેટામાં લઈ અને એની સહીઓ કરાવી લેવી, એમાં અધિકારી માસ્ટર માઇન્ડ છે. એટલે તમે જુઓ શિક્ષણ વિભાગમાં વર્ષોથી પૂર્વ શિક્ષણ સચિવે ઘોર ખોદી નાખી. ઘોર નહીં, પાતાળ લોકે લઈ ગયા શિક્ષણને, તો શિક્ષણ મંત્રીને નહીં ખબર પડી હોય. ગૃહ મંત્રાલયમાં આટલી બધી વહીવટદારો આઈપીએસની બદલીઓ કરાવવા લાગ્યા છે. ત્યાં સુધી ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે કે એક વહીવટદાર કોણ હોય? મેં નોકરી કરી છે, મને ખબર, તમને ખબર, તમે રિપોર્ટિંગ. વહીવટદાર કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ કે બહુ એએસઆઈ હોય. એક કોન્સ્ટેબલ વહીવટદાર તરીકે એવડો શક્તિશાળી બની જાય છે, 50 કરોડની પ્રોપર્ટી ઊભી કરે છે અને પીઆઈઓની બદલી કરાવવા લાગે છે, છતાંય 8 પાસને એવું લાગતું નથી કે આમાં દારૂનો કે ઓટીટીનો રોલ નથી, આમાં તમારી પોતાની નિષ્ફળતા.